આ મૂકી દો. અને આજે શું બનાવવાનું છે? અરે હું બધું જ લઈને આવી છું, એટલે જે ઈચ્છા હશે ને એ બધું જ બની શકશે. તો ચાલો કંઈક નવી ડીશ બનાવીએ. હા હા, હું પણ આવું છું. હું પણ આવું છું. તો ક્રિશ, જા તું જઈને ફ્રેશ થઈ જા બેટા. હા મમ્મી. ચાલો. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે બાઇકના પેપર લઈને જવાના છે, તો એ લોકો બાઇક આપી દેશે. પણ બાઇક તો આપણું છે જ નહીં. અરે ભાઈ, બાઇક મારા ફ્રેન્ડનું છે, તો એની પાસેથી પેપર લઈને હું જઈ આવીશ. અચ્છા, મેં સોશિયલ મીડિયાની પબ્લિસિટીના અલગ અલગ કોટેશન મંગાવી લીધા છે, તમને લોકોને મોકલી આપું છું. મમ્મી આવે એટલે આપણે ફાઇનલ કરી નાખીએ. ઓકે ભાઈ. અરે ભાઈ, તમને ખબર છે આજે તો હું અંદર આવી શકું? મમ્મી શું તું પણ? અરે મમ્મી, તારે પૂછવાનું થોડું હોય, તું ગમે ત્યારે અમારા રૂમમાં આવી શકે છે. શું તું પણ? તમે લોકોએ કોઈ વકીલ સાથે વાત કરી? આ પાવર ઓફ એટર્નીને કેન્સલ કરવા માટે અપીલ કરવાનું શું કરીશું? મમ્મી, મેં છે ને 2-3 વકીલો સાથે વાત કરી છે, પણ એ લોકોની ફીસ બહુ જ વધારે છે અને કેસની કોઈ ગેરંટી પણ નથી આપતા. અને એમ પણ કોર્ટ કેસમાં કોણ ગેરંટી લે? ના, પણ એપ્રોક્સ રિઝલ્ટની ગેરંટી તો લેવી જ જોઈએ ને. હા મોટા ભાઈ, પણ કોર્ટ કેસમાં વકીલ ઉપર ભરોસો કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી ને. ક્રિશની વાત સાચી છે, પણ જો કોઈ એવો વકીલ મળી જાય જે આપણને ભરોસો આપી શકતો હોય, આપણે એને કેસ સોંપી દઈશું. શ્યોર. તું વકીલ સાથે વાત કરીને કન્ફર્મ કે કેટલા પૈસા થશે, તો પછી આગળ શું કરવાનું છે એનું પ્લાનિંગ કરી શકીએ. ઠીક છે ભાઈ. ક્રિશ, બેટા તું દમણ ગયો હતો ને હોટલનો સામાન જોવા માટે? શું થયું એનું? મમ્મી, ફોન પર કન્ફર્મેશન આપવાનું છે. એકવાર કન્ફર્મેશન મળી જશે પછી કાં તો એ લોકો આપણને સામાન મોકલી દેશે, કાં તો પછી આપણે લેવા જવું પડશે. અરે વાહ, તો પછી વાત થઈ ગઈ કે બાકી છે? ના મમ્મી, તારા કન્ફર્મેશનનું વેઇટ કરતા હતા. એકવાર તારા તરફથી કન્ફર્મ થઈ જાય તો ખબર પડે કે સામાન લેવાનું છે કે નહીં. અરે બેટા, એમાં મારા કન્ફર્મેશનની શું જરૂર છે? અરે તું વધારે હોશિયાર છે, એમાં તને વધારે ખબર પડે કે શું લેવું જોઈએ અને શું નહીં. અને તમે બધા હવે મોટા થઈ ગયા છો, એટલે આવા બધા ડિસિઝન તમે જાતે લઈ શકો છો, સમજ્યા? મમ્મી, દુનિયાદારીમાં ભલે અમે મોટા થઈ ગયા હોઈએ, પણ તારી સામે તો અમે નાના જ છીએ ને. ભાઈ, કંઈક કામ હતું? આવ મિતા, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને, શું વાત હતી? મિતા, તું અમારી સેવા તો કરે જ છે, પણ જ્યારથી આ લોકો ઘરમાં આવ્યા છે ત્યારથી એમને પણ તું પરિવારની જેમ જ સાચવે છે. હા મિતા, આ તો તું જ છે જે બધા માટે આટલું દોડાદોડ કરીને કામ કરી રહી છે. બાકી તારી જગ્યાએ જો કોઈ બીજું હોય ને તો આટલું કામ તો ન જ કરે મિતા. ભાભી, તમે મને ઓળખો છો ને, મારા છેલ્લા શ્વાસ સુધી હું તમારા બંનેની સેવા કરીશ. તમને બરબાદ કરવા માટે તો કરવું જ પડશે મારે. મિતા, ભગવાન તારા જેવી બેન દરેક ભાઈને આપે. ભાઈ, આજે આમ મારા વખાણ કરવા મને બોલાવી છે? અરે ના મિતા, તારી સાથે એક ખાસ વાત કરવી છે, ઉર્મિલાબેનના પરિવારની. મિતા, તને ખબર છે ક્રિશ અને પરિવારની સાથે મળીને નવો બિઝનેસ શરૂ કરવા માટે જઈ રહ્યો છે. એમાં એમને હેલ્પની જરૂર તો પડશે જ, પણ એ લોકો અમને ક્યારેય નહીં કહે